નમસ્કાર. જો કોઈ એવા વિદ્યાર્થી કે વાલી હોય જેઓ ગુજરાતમાં પોતાના ભવિષ્ય માટે એક મોટી તક શોધી રહ્યા છે, તો સમજી લો કે આ માહિતી તેમના માટે જ છે. આજે આપણે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2026 વિશે, એ પણ બધી જ વિગતો સાથે. તો ચાલો શરૂ કરીએ. ચાલો સૌથી પહેલા એ વાત કરીએ જે બધાના મનમાં હોય છે, શિષ્યવૃત્તિની રકમ. તો ધોરણ 9માં આવનાર વિદ્યાર્થીઓને મળશે પૂરેપૂરા 25,000 રૂપિયા. હા, દર વર્ષે. જરા વિચારો, આ રકમ ભણતરના સપનાને કેટલી મોટી પાંખો આપી શકે છે. તો આ તક કોના માટે છે? વેલ, આ ખાસ કરીને ગુજરાતના એ હોશિયાર વિદ્યાર્થીઓ માટે છે જેઓ અત્યારે ધોરણ 8માં ભણી રહ્યા છે. અને જુઓ, આ ખાલી એક શિષ્યવૃત્તિ નથી, આ તો ધોરણ 9થી 12 સુધીના ઉજ્જવળ ભવિષ્યની એક રીતે ગેરંટી છે. આજે આપણે શું શું જાણીશું? સૌથી પહેલાં, આ શિષ્યવૃત્તિ છે શું? પછી કોણ અરજી કરી શકે? પરીક્ષાનું માળખું કેવું હશે? અરજી કરવાની પ્રોસેસ શું છે? કઈ તારીખો યાદ રાખવાની છે? અને છેલ્લે કેટલીક ખાસ વાતો જે બિલકુલ ભૂલવાની નથી. ચાલો એક પછી એક બધું સમજીએ. સારું, તો સૌથી પહેલો સવાલ, આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ આખરે છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એ ગુજરાત સરકાર દ્વારા લેવાતી એક સ્પર્ધાત્મક પરીક્ષા છે. કોના માટે? તો કે જે વિદ્યાર્થીઓ ધોરણ 8 પાસ કરી રહ્યા છે એમના માટે. અને આ પાસ કરવાથી ફાયદો શું? ધોરણ 9થી 12 સુધીના ભણતર માટે સીધી આર્થિક સહાય. બસ આટલું સિમ્પલ છે. ઓકે, હવે સૌથી અગત્યનો સવાલ, કોણ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે? ચાલો એની યોગ્યતાના માપદંડો બરાબર સમજી લઈએ. જો, પહેલો નિયમ એ છે કે વિદ્યાર્થી અત્યારે ગુજરાતની કોઈ સરકારી અથવા તો ગ્રાન્ટ ઇન એડ શાળામાં ધોરણ 8માં ભણતો હોવો જોઈએ. પણ એટલું જ નહીં, આમાં એક બીજો નિયમ પણ છે. જો કોઈ વિદ્યાર્થીએ RTE એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લીધું હોય અને ધોરણ 8માં હોય, તો એ પણ આ શાનદાર તકનો લાભ ઉઠાવી શકે છે. ચાલો, કોણ અરજી કરી શકે એ તો ક્લિયર થઈ ગયું. હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર, પરીક્ષા. એનું માળખું કેવું હશે? એમાં પૂછાશે શું? તૈયારી કરવી હોય તો આ જાણવું તો ખૂબ જ જરૂરી છે, બરાબર ને? જરા ધ્યાનથી જોજો આ ટેબલ પર. પરીક્ષામાં ટોટલ 120 પ્રશ્નો હશે અને માર્ક્સ પણ 120. દરેક સાચા જવાબનો 1 માર્ક. અને આ બધું સોલ્વ કરવા માટે મળશે 150 મિનિટ. પરીક્ષાના 2 મુખ્ય ભાગ છે. પહેલો છે MAT એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેમાં 40 પ્રશ્નો હશે. અને બીજો છે SAT એટલે કે સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેમાં 80 પ્રશ્નો હશે. યાદ રાખજો, અહીં એક એક પ્રશ્ન ખૂબ જ કિંમતી છે. હવે આ મેટ વિભાગમાં શું હશે? વેલ, આમાં તર્કશક્તિની કસોટી થશે. સવાલો આવશે સામ્યતા, વર્ગીકરણ, નંબર સિરીઝ અને પેટર્ન જેવા. ટૂંકમાં મગજને કસરત કરાવનારા પ્રશ્નો હશે. આ વિભાગ બુદ્ધિને સાચે જ પડકારશે. અને SAT વિભાગ માટે? એના માટે ધોરણ 7 અને 8ના પુસ્તકોને બરાબર ઘોડીને પી જવા પડશે. વિષયો કયા? ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને હા, અંગ્રેજી અને ગુજરાતી પણ. પણ અહીં એક નવી અને રસપ્રદ વાત છે. લગભગ 30% જેટલા સવાલો ગોખણપટ્ટીવાળા નહીં હોય. એ હશે નવી શિક્ષણ નીતિ મુજબના, જે સમજ અને તર્ક કરવાની ક્ષમતાને ચકાસશે. આખી પરીક્ષા MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આધારિત હશે. મતલબ કે દરેક પ્રશ્ન નીચે 4 વિકલ્પો આપેલા હશે અને ભાષાની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. પેપર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે. આ એક મોટી રાહતની વાત છે. ચાલો હવે આપણે પ્રેક્ટિકલ વાત પર આવીએ. અરજી કરવાની કેવી રીતે? આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે આ સ્ટેપ્સ બરાબર ધ્યાનથી સમજી લેજો. અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ ફક્ત એક જ છે, જે અત્યારે સ્ક્રીન પર દેખાય છે. મહેરબાની કરીને બીજી કોઈ પણ ખોટી વેબસાઇટ પર જઈને અરજી કરવાનો પ્રયત્ન ના કરતા. પ્રોસેસ ખરેખર ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં વેબસાઇટ પર જાઓ, ત્યાં વિદ્યાર્થીનો આધાર UID નંબર નાખો. પછી વિદ્યાર્થી અને શાળાની વિગતો આપોઆપ આવી જશે. એને બસ ચેક કરી લેવાની છે. જરૂરી માહિતી ભરો અને પછી OTPથી મોબાઈલ નંબર વેરીફાઈ કરો. બધું બરાબર ભરાઈ જાય પછી એકવાર ફરીથી ચેક કરી લો અને એપ્લિકેશન સેવ કરી દો. તમને તરત જ એક કન્ફર્મેશન નંબર મળશે. બસ આ નંબર સાચવીને રાખવાનો છે. ઓકે, હવે આવે છે સૌથી અગત્યની બાબત,
તારીખો. આ તારીખોને તો કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો, કારણ કે એક પણ તારીખ ચૂકી જવા એમ નથી. બરાબર ધ્યાનથી સાંભળજો. ઓફિશિયલ જાહેરાત આવશે 3 ફેબ્રુઆરીએ. ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે 5 ફેબ્રુઆરીથી. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી. પરીક્ષા માર્ચ મહિનામાં લેવાશે અને એનું રિઝલ્ટ 4 એપ્રિલે આવી જશે. તમે જુઓ, સમય ખરેખર બહુ ઓછો છે, એટલે તૈયારી અત્યારથી જ કરવી પડશે. ચાલો હવે આપણે કેટલીક છેલ્લી પણ ખૂબ જ કામની વાતો પર એક નજર નાખી લઈએ, જે બિલકુલ ભૂલવાની નથી. સૌથી સારા સમાચાર, આ પરીક્ષા માટે કોઈ જ ફી ભરવાની નથી. બીજું, જે ઓનલાઈન ફોર્મ ભરાય એની એક પ્રિન્ટ કાઢીને સાચવીને રાખવી. ત્રીજું, જો ફોર્મમાં કોઈ ભૂલ સુધારવી હોય તો એ ઓનલાઈન જ થશે. અને ચોથું, હોલ ટિકિટ એટલે કે પ્રવેશપત્ર sebexam.org વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. તો આ માત્ર એક શિષ્યવૃત્તિ નથી, આ સપનાઓ તરફની એક મોટી છલાંગ છે. સવાલ એ છે કે શું આ સુવર્ણ તકને ઝડપી લેવા સૌ તૈયાર છે? ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. તૈયારી આજથી અત્યારથી જ શરૂ કરી દો. સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મહેરબાની કરીને આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ તકની જાણકારી પહોંચી શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ભવિષ્યની તમામ ભરતી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો. જય હિન્દ.